હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અલગ અલગ જે વિષયો પૂછાય છે એમાં જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એના લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અભ્યાસ કરીએ છીએ. અને સેટ 1ની અંદર આપણે કુલ 100 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આજે કાંત એકેડમીમાં જે સાયન્સને લગતા બીજા પ્રશ્નો છે એનો સેટ 2 બીજા જે 100 પ્રશ્નો છે એ જોવા જઈ રહ્યા છે. આપ સર્વને વિનંતી કે આ જે દરેક પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને યોગ્ય રીતે એનો અભ્યાસ કરી અને પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમાં એક લિંક આપવી હશે. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ એ લિંક ઓપન કરીને તમે એનો ટેસ્ટ પણ આપી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રથમ પ્રશ્ન છે, કોઈ તંદુરસ્ત મનુષ્યનું રુધિર જરૂરિયાતવાળા દર્દીના શરીરમાં ચઢાવવાની ક્રિયાને શું કહે છે? તો એનો સાચો જવાબ છે રુધિરાધાન. જવાબ બી આવશે. બીજો પ્રશ્ન છે, મનુષ્યનું મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે? તો એ છે મૂત્રપિંડ. પ્રશ્ન 3 છે, મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય છે? તો એ શંકુ આકારનો હોય છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 4, બધી જ ધમનીઓમાંથી હંમેશા કેવું રુધિર વહે છે? તો એ દબાણયુક્ત રુધિર વહે છે. આન્સર આવશે એ. પ્રશ્ન નંબર 5, મનુષ્યમાં અશુદ્ધ રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો એ ખાસ કરીને જે ફેફસાની અંદર થાય છે. ધૂમકેતુ દર કેટલા વર્ષે સૂર્યની નજીક આવે છે? તો 76 વર્ષે આવે છે. ઝાડ પરથી ફળનું જમીન પર પડવું શાને આભારી છે? તો એ આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. એટલે આન્સર આવશે એ. પ્રશ્ન નંબર 8, કાર્ય કરવાની ક્ષમતા એટલે શું? તો એ ઉર્જા છે. જો ઉર્જા હોય તો જ આપણે કાર્ય જે છે એ કરી શકીએ, ક્ષમતા છે. ક્વેશ્ચન નંબર 9, જ્યારે પાણી ઉકળે છે ત્યારે કઈ પરિસ્થિતિ જોવા મળે છે? તો એમાં આન્સર બી આવશે, પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી. ક્વેશ્ચન નંબર 10, કયા પાકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૌથી વધુ થાય છે? તો એ શેરડીની અંદર થાય છે. 11મો પ્રશ્ન, રંગસૂત્રમાં કયું જનીન દ્રવ્ય હોય છે? તો ડીએનએ હોય છે. ક્વેશ્ચન નંબર 12, દાંતને સ્વસ્થ બનાવવા માટે કયું તત્વ ઉપયોગી છે? તો એ ફ્લોરિન ઉપયોગી છે. ક્વેશ્ચન નંબર 13, પ્રકાશ અણુ જેવા કણોનો બનેલો છે. આ સિદ્ધાંત કયા વિજ્ઞાને આપ્યો? તો એ ન્યૂટને આપ્યો હતો. આન્સર આવશે એ. પ્રશ્ન નંબર 14, આલ્ફા, બીટા અને ગેમાની કિરણોની જે શોધ છે એ કયા વિજ્ઞાનીએ કરી હતી? તો એ રુધરફોર્ડે કરી હતી. આન્સર આવશે બી. 15મો પ્રશ્ન છે, મનુષ્ય અને પ્રાણીઓમાં અશ્મિઓનું આયુષ્ય કઈ પદ્ધતિથી જાણી શકાય છે? તો એ રેડિયોમેટ્રિક ડેટિંગથી જાણી શકાય છે. ક્વેશ્ચન નંબર 16, વિશ્વમાં અત્યાર સુધી કેટલા તત્વો શોધાયા છે? તો કુલ 114 જેટલા તત્વો શોધેલા છે. તત્વોની ત્રિપુટીનો જે નિયમ છે એ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો એ ડોબેરાઇનરે આપ્યો હતો. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 18, અષ્ટકનો નિયમ કયા વિજ્ઞાને આપ્યો હતો? તો એ જે ન્યુલેન્ડ નામના વિજ્ઞાની છે એણે આપ્યો હતો. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 19, આધુનિક આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકના શોધને આધારે થઈ છે? તો એ મોસાલીના આધારે થઈ છે. ક્વેશ્ચન નંબર 20, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો એ કુલ 4 જે વિભાગ છે એમાં વહેંચવામાં આવ્યા છે. ક્વેશ્ચન નંબર 21, સૌથી પ્રથમ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું? તો એ મેન્ડેલિફે બનાવ્યું છે. ક્વેશ્ચન નંબર 22, નીચે પૈકી કઈ સ્થિતિમાં શરીરની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હોય છે? તો તમે જમીન પર સૂઈ જાઓ ત્યારે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 23, કાર્ય એ શાનું ગુણનફળ છે? તો કાર્ય એ બળ અને બળની દિશામાં સ્થાનાંતરનું ગુણનફળ છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 24, મેન્ડેલિફે આવર્ત કોષ્ટક શાના આધારે બનાવ્યું હતું? તો એણે પરમાણુ ભારના આધારે બનાવ્યું હતું. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 25, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો કેટલા સમૂહમાં વહેંચાયેલા છે? તો એ કુલ 18 સમૂહમાં વહેંચાયેલા છે. ક્વેશ્ચન નંબર 26, રડારનો ઉપયોગ
શા માટે થાય છે? તો રેડિયોના તરંગો દ્વારા પદાર્થોની હાજરી અને સ્થાન શોધવા માટે થાય છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 27. વિશ્વની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે? તો એ ઇટાલીની અંદર ફર્મી છે તે. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 28. મધ્ય મગજ શેનો ભાગ છે? તો એ મસ્તિષ્ક સ્તંભનો ભાગ છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 29. વનસ્પતિનું કયું અંગ પ્રકાશાનું વર્તન દર્શાવે છે? તો એ જે મૂળ છે એ પ્રકાશાના વર્તન દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 30. મનુષ્યના કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? તો કુલ 31 નીકળે છે. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 31. મગજનું રક્ષણ કરતા મસ્તિષ્ક આવરણો કેટલા છે? તો એ કુલ 3 મસ્તિષ્ક આવરણો છે. ક્વેશ્ચન નંબર 32. ઘરમાં વપરાતી વિદ્યુત ઉર્જા કયા એકમમાં માપવામાં આવે છે? તો એ કિલોવોટ અવરની અંદર માપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 33. ઘર વપરાશ માટે કિલોવોટ અવરને શું કહે છે? તો એને યુનિટ કહે છે. ક્વેશ્ચન નંબર 34. 5 યુનિટ ઉર્જા બરાબર કેટલા જૂલ થાય? તો 18 ગુણ્યા 10⁶ એટલે આન્સર આવશે બી. પરમાણુમાં પરમાણુ કેન્દ્ર આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવણી વિશેની જાણકારી સૌપ્રથમ કોણે આપી હતી? તો એ બોહરે આપી હતી. ક્વેશ્ચન નંબર 36. કયો ગુણધર્મ કેથોડ કિરણોનો નથી? તો અપારદર્શક કાળા કાગળમાંથી પસાર થઈ શકે છે તે. ક્વેશ્ચન નંબર 37. પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? તો એ ધન વીજભાર ધરાવે છે. ક્વેશ્ચન નંબર 38. ન્યુટ્રોન કયો વીજભાર ધરાવે છે? તો એ વીજભાર ધરાવતો નથી. ક્વેશ્ચન નંબર 39. પરાવર્તન ક્રિયાઓ માટે અવસ્થાઓ શરીરમાં ક્યાં છે? તો એ ખાસ કરીને મગજ અને કરોડરજ્જુમાં છે. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 40. પિચ્યુટરી ગ્રંથિના કાર્યક્રમનું નિયમન કઈ રચના દ્વારા થાય છે? તો એ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 41. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થવા માટે કઈ ભૌતિક રાશિ જવાબદાર છે? તો આન્સર આવશે સી, બળ. ક્વેશ્ચન નંબર 42. જો લગાડેલું બધું બળ કાર્યમાં વપરાય છે તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો એ 0 ડિગ્રીનો ખૂણો હશે. ક્વેશ્ચન નંબર 43. બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ શું છે? તો એ હોર્સ પાવર છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 44. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? તો 746 વોટ થાય. ક્વેશ્ચન નંબર 55. વોટ સેકન્ડ શાનો એકમ છે? તો એ ઉર્જાનો એકમ છે. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 46. સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ કયો છે? તો એ પ્લુટો છે. ક્વેશ્ચન નંબર 47. જળાશયોમાં પ્રદૂષણ વધવાથી માછલીઓ શાને ખામીને કારણે મરે છે? તો એ ઓક્સિજનના કારણે મૃત્યુ પામે છે. ક્વેશ્ચન નંબર 48. કયા વૈજ્ઞાનિકે નેપચ્યુનના ઉપગ્રહો, શનિના વલયો અને ગુરુના વલયો શોધ્યા હતા? તો ડૉક્ટર જે રાવલે. ક્વેશ્ચન નંબર 49. કયા વૈજ્ઞાનિકે મુંબઈમાં એશિયાનું પ્રથમ હૃદય પ્રતિક્રમણ ઓપરેશન કર્યું હતું? તો એ ડૉક્ટર પી.કે. સેને કર્યું હતું. કેથોડ કિરણો શું છે? તો એ ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. ક્વેશ્ચન નંબર 51. ક્ષ કિરણો શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગો છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 52. આલ્ફા અને બીટા કણો કોણે શોધ્યા હતા? તો એ જે રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિક છે એણે શોધ્યા હતા, રુધરફોર્ડ. ક્વેશ્ચન નંબર 53. ગેમા વિકિરણો કોણે શોધ્યા હતા? તો એ ગેમા વિકિરણો વિલાડે શોધ્યા હતા. આલ્ફા કણો કયો વિદ્યુત ભાર ધરાવે છે? તો એ આલ્ફા કણો છે ખાસ કરીને ધન વિદ્યુત ભાર ધરાવે છે. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 55. રુધિરના RH કારકની હાજરી કે ગેરહાજરીના આધારે કેટલા પ્રકારના રક્ત જૂથ હોય છે? તો કુલ 8 પ્રકારના રક્ત જૂથ હોય છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 56. સામાન્ય રીતે નર બાળક લિંગી પ્રજનન માટે કેટલા વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પહોંચે છે? તો એ 13 થી 14 વર્ષની ઉંમર હોય ત્યારે તરુણાવસ્થામાં પહોંચે છે. ક્વેશ્ચન નંબર 57.
સામાન્ય રીતે માદા બાળક લિંગી પ્રજનન માટે કેટલા વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પહોંચે છે? તો એ 10 થી 12 વર્ષ. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 58. હાઇપોથેલેમસ કઈ ગ્રંથિના કાર્યોનું નિયંત્રણ કરે છે? તો એ પિચ્યુટરી જે ગ્રંથિ છે એનું નિયંત્રણ કરે છે. ક્વેશ્ચન નંબર 59. નીચેના પૈકી કયું કોલોઇડ એરોસોલ સ્વરૂપ છે? તો એ વાદળા. ક્વેશ્ચન નંબર 60. હિલિયમનો પરમાણુ ભાર કેટલા AMU છે? તો એ કુલ 4 AMU છે. ક્વેશ્ચન નંબર 61. પાણી ઘન સ્વરૂપે કઈ અવસ્થામાં જોવા મળે છે? તો આપણને ખબર છે બરફ હોય ત્યારે આપણે એને ઘન સ્વરૂપે જોઈ શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 62. કેથોડ કિરણો કયો વીજભાર ધરાવે છે? તો કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવે છે. ક્વેશ્ચન નંબર 63. સોનાના વરખો વડે થતા આલ્ફા કણોના વિખેરણનો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો એ રુધરફોર્ડે કર્યો હતો. ક્વેશ્ચન નંબર 64. તમારું રુધિર જૂથ બી છે તો તમે કોને રુધિર આપી શકો છો? તો આપણે બી અને AB એ બંનેને આપી શકીએ, કારણ કે AB છે એ જે તમામ પ્રકારના છે એ રુધિર ગ્રહણ કરી શકે છે. ક્વેશ્ચન નંબર 65. ચરબીને પચાવનારું ઘટક તત્વ કયું છે? તો એ લાઇપેઝ છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 66. સૌપ્રથમ કયો ધૂમકેતુ શોધાયો હતો? તો હેલિનો ધૂમકેતુ શોધાયો હતો. ક્વેશ્ચન નંબર 67. ભારતના મહાન આંકડાશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રનો પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. એમને PC મહાલનોબિસથી પણ ઓળખવામાં આવે છે. પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. ક્વેશ્ચન નંબર 68. પુરુષોમાં શસ્ત્રક્રિયા દરમિયાન નસબંધી કરવામાં આવતી શસ્ત્રક્રિયાને શું કહે છે? તો એને વેસેક્ટોમી કહે છે. આન્સર આવશે સી, વેસેક્ટોમી. ક્વેશ્ચન નંબર 69. કોલાઈ બેક્ટેરિયાનું પરિમાણ કેટલું છે? તો એ 2000 nm છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 70. પ્રકાશની શૂન્યાવકાશમાં કેટલી ઝડપ હોય છે? તો એ 3 × 10⁸ ms-1 જે ઘાત છે એનો આન્સર છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 71. માનવ કાન દ્વારા શ્રાવ્ય ધ્વનિ તરંગોની લઘુત્તમ આવૃત્તિ સીમા કેટલી હોય છે? તો એ લગભગ 20 હર્ટ્ઝ હોય છે. HZ 20 હર્ટ્ઝ. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 72. ચામાચીડિયું કેવા પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો એ અલ્ટ્રાસોનિક જે ધ્વનિ છે ઉત્પન્ન કરે છે. ક્વેશ્ચન નંબર 73. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ભાર પ્રમાણ કેટલું છે? તો એનો રેશિયો છે 1:8. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 74. નીચે પૈકી શામાં ટિન્ડલ અસર જોવા મળે છે? તો દૂધની અંદર ખાસ કરીને ટિન્ડલ અસર જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 75. પ્રવાહી પદાર્થના પ્રવાહી માધ્યમમાં કલીલ સ્વરૂપને શું કહે છે? તો એને ઇમલ્સન કહે છે. આન્સર આવશે બી. વિક્ષેપણ મધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? તો એને એરોસોલ કહે છે. ક્વેશ્ચન નંબર 77. અપ્સરા અણુ રિએક્ટરે તૈયાર કરવામાં મહત્વનો ફાળો કયા વૈજ્ઞાનિકનો હતો? તો એમાં રાજા રમનના. આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 78. ભારતના પ્રથમ કૃષિ ગ્રેજ્યુએટ તરીકે કયા વૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે? તો એ કમલાકાંત પાંડે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 79. બુદ્ધનું કલાચક્ર કેટલા દિવસનું છે? તો 116 દિવસ. ક્વેશ્ચન નંબર 80. દોલન કરતા લોલકના ગોળાની ઝડપ કયા સ્થાને મહત્તમ હોય છે? તો મધ્ય સ્થાન પર મહત્તમ હોય છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 81. પદાર્થની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો ઘન અવસ્થાની અંદર એની ચોક્કસ એનો આકાર હોય છે. ક્વેશ્ચન નંબર 82. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? તો તેનો આકાર બદલાય છે પણ એનું કદ બદલાતું નથી. એટલે આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 83. વાયુ પદાર્થ માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો એનો આન્સર આવશે, એનો આકાર નિશ્ચિત નથી, કદ નિશ્ચિત નથી. ઓકે, આન્સર આવશે સી. આંતર આણ્વીય બળ મહત્તમ છે.
ક્વેશ્ચન નંબર 84, તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે. તત્વની સમજૂતીપૂર્વકની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો લેવોઝિયરે કર્યો હતો. ક્વેશ્ચન નંબર 86, કેટલા તત્વો કુદરતમાંથી મળે છે? તો લગભગ 92 જેટલા તત્વો છે મળે છે. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 87, નાઇટ્રોજનના ખાતરો બનાવવા માટે પાયારૂપ રસાયણ કયું છે? તો એ એમોનિયા છે. ક્વેશ્ચન નંબર 88, ગુરુના ગ્રહ વિષયક અભ્યાસ માટે કયો ઉપગ્રહ મોકલવામાં આવ્યો હતો? તો એ પાયોનિયર 10 નામનો ઉપગ્રહ મોકલવામાં આવ્યો હતો. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 89, બરફની ગલના ગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 334 J/G એનો આન્સર થશે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 90, રાવત ભાટા પરમાણુ ઉર્જા કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે? તો એ રાજસ્થાનની અંદર આવેલ છે. ક્વેશ્ચન નંબર 91, હવામાં રહેલી પાણીની બાષ્પને શું કહે છે? તો એને ભેજ કહે છે. ક્વેશ્ચન નંબર 92, હવાની બાષ્પ સંગ્રહવાની શક્તિ શાના પર આધારિત છે? તો એ તાપમાન ઉપર આધારિત છે. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 93, શરીરનું તાપમાન માપવા કયું થર્મોમીટર વપરાય છે? તો એ ફેરનહીટર થર્મોમીટર વપરાય છે. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 94, ધરતીકંપના તરંગો કેવા હોય છે? તો એ ઇન્ફ્રાસોનિક હોય છે. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 95, નીચેના પૈકી કયા તરંગોના પ્રસારણ માટે માધ્યમની આવશ્યકતા નથી? તો પ્રકાશના તરંગો જે છે એની આવશ્યકતા નથી. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 96, ઘન માધ્યમમાં ધ્વનિનું પ્રસારણ કેવું હોય છે? તો સંગત કે લંબગત હોય છે. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 97, હવામાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે? તો સંગત કે લંગત કૈકી કોઈ પણ નહીં. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 98, જો સાદા લોલકની લંબાઈ 16 ગણી કરવામાં આવે તો તેના આવર્તકાળમાં શું ફેર પડે છે? તો 4 ગણો જે તફાવત થાય છે. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 99, બુધને સૂર્યની આસપાસ એક પરિક્રમણ કરતાં કેટલો સમય લાગે છે? તો લગભગ 88 દિવસ લાગે છે. ક્વેશ્ચન નંબર 100, સોડિયમ પરમાણુ અને સોડિયમ આયન માટે નીચેનામાંથી સાચું શું છે? તો બંનેમાં પ્રોટોનની સંખ્યા એકસરખી હોય છે. આન્સર આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 100 પ્રશ્નો છે એ પૂરા થાય છે. આશા છે કે આપે વિડીયોનો અભ્યાસ બરોબર કર્યો હશે. હજુ પણ એક બે વાર અભ્યાસ કરી અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે એક લિંક આપવામાં આવશે એનાથી આપ ટેસ્ટ આપી શકો છો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.